સમાચાર હિંમતનગરમાંથી કે જ્યાં હુડાના અમલીકરણનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। ગ્રામજનો સાથે 4 પ્રધાનની બેઠક બાદ લેવાયો છે આ નિર્ણય। 11 ગામના આગેવાનો સાથે ચર્ચા બાદ હુડાનું અમલીકરણ સ્થગિત કરાયું છે। ગ્રામજનોને કોઈ તકલીફ ન પડે તે માટે તાત્કાલિક નિર્ણય લેવાયો છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે। ગાંધીનગરમાં અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, પ્રદ્યુમન વાજા, ઋષિકેશ પટેલ સહિતના પ્રધાનોની હાજરીમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાંહેધરી પણ આપી છે। 48 કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાંહેધરી આપી છે।